અવાજ આવે છે લાસ્ટ સુધી? સરસ. આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ. એટલે હવે કોઈને સમજાવવું નથી પડતું કે આરાધના શું છે. કે કોઈ ખૂણો, કોઈ સોસાયટી, કોઈ ગામ એવું નથી રહ્યું કે જે આરાધનાના એડવાઇઝર નહીં હોય. દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ એન્ટ્રી કરશે તો આરાધનાનું હોર્ડિંગ તો જોવા મળશે. બહુ મોટી વસ્તુ છે આ. તો આરાધના વિશે 2-5 મિનિટ ચર્ચા કરી લઈએ. ગરમી થોડી વધી રહી છે, મને બી લાગી રહી છે, તમને પણ લાગી રહી હશે. આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ, જેની સ્થાપના 1994 માં થઈ. 1994 એટલે 29 વર્ષ પૂરા થયા મંડળીના. અત્યારે મંડળીના 30મું વર્ષ ચાલુ છે. આટલા વર્ષ જૂની સંસ્થા જો આપણને મળતી હોય તો એની અંદર જોવું પડે કશું. 30 વર્ષની જે સંસ્થા સર્વિસ આપતી હોય એમાં કઈ જોવાનું આવે? બિલકુલ જોવાનું આવતું નથી. બચત તો દરેક વ્યક્તિ કરી રહ્યા છે. બચત તો દરેક વ્યક્તિ કરી રહ્યા છે, પણ બચત માટેનું સારું માધ્યમ દરેક વ્યક્તિ શોધતા હોય છે. તો સારા માધ્યમની અંદર આરાધનાની અંદર શું સારું જોઈએ સમજી લઈએ 2 મિનિટ ખાલી. આપણે બચત કરીએ છીએ બેંકમાં, પોસ્ટ ઓફિસમાં, એલઆઈસી, કોઈ બી જગ્યાએ. જે જગ્યાએ બચત કરીએ છીએ એની અંદર સલામતીની સાથે બીજો પોઈન્ટ શું જોઈએ છીએ આપણે? એનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજ, કે આપણને શું મળે છે. તો આજે બેંક, પોસ્ટ ઓફિસ, એલઆઈસી કોઈ બી જગ્યાએ તમે રોકાણ કરો છો એમાં 6% ઉપર વ્યાજ છે. આરાધનાની અંદર ક્યાંથી સ્ટાર્ટ થાય છે? જ્યાં એ લોકો પૂરું કરે છે ત્યાંથી આરાધના સ્ટાર્ટ કરેલો. મિનિમમ 6% થી રિટર્ન ચાલુ કરે છે. 12% ને એનાથી પણ વધારે વ્યાજ મંડળી આપે છે. આની અંદર કામ કોણ કરી શકે છે? તો દરેક વ્યક્તિ કામ કરી શકે છે. કોઈ પણ એજની વ્યક્તિ કામ કરી શકે છે. કરવાનું શું હોય છે? આજુબાજુ જે પણ પર્સન છે એને બચત કે મારું નામ પટેલ રઘુભાઈ સાસનભાઈ કોળી પટેલ છે. હું વસોદરાનો વતની છું અને મને આટલા લેવલ સુધી પહોંચાડવામાં કોળી પટેલ સભાનો ખૂબ ખૂબ આભાર માનીશ. કારણ કે એ લોકોએ મને સાથ સહકાર આપ્યો, હું આજ સુધી પહોંચી શક્યો. એમાં શિયાવાડાથી શ્રી માતંગભાઈ એ મારા ફુવા જ થાય, એમને પણ શરૂઆત કરી, એફડી કરાવી.